how God will prepare you to be extraordinary from ordinary. ઈશ્વર તમને સામાન્યમાંથી અસામાન્ય બનાવવા માટે શું કરી શકે? તમને માનવમાંથી મહામાનવ કેવી રીતે બનાવી શકે? એની પાસે તમારામાં રસ લેવા માટે કયું કારણ હોઈ શકે કે એને તમારામાં રસ હોય? તમને જીવમાંથી શિવ કેવી રીતે બનાવી શકે? એની પાસે એની સાથે કામ કરવામાં તમારે ચોક્કસ વસ્તુઓ યાદ રાખવાની છે. અને જ્યારે એવું તમારી સાથે થવા માંડે ત્યારે સમજવાનું કે તમે ઈશ્વરના લાડલા દીકરા છો, અથવા ઈશ્વરને તમારામાં બહુ ભરોસો છે અને માટે તમારી સાથે આવું બધું બનવા માંડે છે. એક તો જે વસ્તુઓ ઇમ્પોસિબલ, અશક્ય લાગતી હોય, જે થઈ શકે એવી કોઈ સંભાવના લાગે, એવું બધું તમારા જીવનમાં બનવા માંડે. કોઈ પણ જોઈને વિચારીને કહી દે કે આ તો કેવી રીતે થશે, આ તો શક્ય જ નથી. અને એ જ્યારે તમારે જીવનમાં કરવા માંડવું પડે, એ બધું તમારે કરવું પડે. એવી રીતે જેમ દિવસ જાય, સમય જાય, એમ તમારી ઉપર હાર્ડશીપ તૂટી પડે. વધુ ને વધુ મુશ્કેલીમાં તમે મુકાવતા જાઓ, વધુ ને વધુ તકલીફો તમારી બાજુ આવતી જાય. આવું બની જાય કે તમે સહન ન કરી શકો, અસહ્ય થઈ જાય એવી તકલીફો આવવા માંડે. તમે દરેક જગ્યાએથી પાછા પડવા માંડો. તમને એમ થાય કે સેટબેક પર સેટબેક. હું કંઈ પણ કરું છું, વિચારું છું, શરૂ કરું છું અને હું પાછો પડું છું. ખબર નથી કેમ. અને સમાજના દરેક ખૂણામાંથી, ચારે બાજુથી તમારા તરફ નફરત, તિરસ્કાર, ધિક્કાર વરસાવવામાં આવે. આવા સંજોગો બનશે ત્યારે તમે વિચારો કે હું આમ કરું, એવું નહીં થાય. તમે જે કરશો એની પાછળ સમાજ પડી જશે. આવી સ્થિતિ બનશે. તમે હાથ જોડીને પ્રાર્થના કરશો, તમે શરણાગતિ સ્વીકારશો, કંઈ પણ કરશો. અને એ વખતે એ તમને કહેશે કે હમણાં નહીં, રૂકી જા, વેઇટ, રાહ જો. તમારી ધીરજ ખૂટી જશે. ક્યાં સુધી રાહ જોવાની? હું ક્યારનો રાહ જોઉં છું. કેમ મારી ઉપર નજર નથી પડતી? તમારી શ્રદ્ધા ડગી જશે. તમારું ધૈર્ય, ધીરજ નબળું પડી જશે, તૂટી જશે. હે માલિક, ક્યારે? હવે ક્યારે? કેટલો સમય થઈ ગયો માલિક. જ્યારે આવું થશે તો પણ તમારે વિશ્વાસ રાખવાનો છે. કશું તમારી અપેક્ષા મુજબ બનશે નહીં. તમે રાહ જોઈને થાકો તો પણ નહીં બને. તમારી હિંમત તૂટી જશે. પણ બનશે. એને નક્કી કર્યું છે તમારું ઘડતર કરવાનું. તો એ ચોક્કસ એનું એક આયોજન હોય છે.
એનું આયોજન મુજબ એમાંથી કશું ખસતું નથી. એને સમય નક્કી કર્યો છે, એને નક્કી કર્યો છે આ સમય આપવું છે, એ સમય જ આપશે, નહીં એ સમય પહેલા કે એને સમય પછી. તમારે એને રાખેલો સમય મંજૂર રાખવો પડશે, એને નક્કી કરેલું આયોજન એ તમારે સ્વીકારવું પડશે. અને છતાંય હૃદયમાંથી થોડીક પણ શ્રદ્ધા ઓછી ના થવી જોઈએ, પ્રાર્થનાનું પ્રમાણ ઘટવું ન જોઈએ. કોઈ સ્વાર્થ નહીં રાખવાનો, નિસ્વાર્થ રીતે જગ કલ્યાણ, માનવ કલ્યાણ, લોક ઉપયોગી, પરોપકારી કાર્યોમાં જોડાયેલા હોવ તો જોડાયેલા રહેવાનું, એ દિશા બદલવાની નહીં. તમારે તમારો સ્વાર્થ નથી જોવાનું, તમારે તમારું કલ્યાણ નથી જોવાનું, તમારે તમારી તરફ નથી જોવાનું. તમારે માત્ર એની બનાવેલી દુનિયામાં એનું કામ કર્યા કરવાનું છે. આવું કરી શકશો અને એ પર શરણાગતિથી, સરેન્ડરથી, તો કેમ થશે? તો કહીશ એમ જ કરીશ, મને બધું મંજૂર છે, અને બધી કબૂલાત કરે. તું કહે છે એમ કામ કરું છું, પણ હું અહીં રસ્તો ચૂક્યો છું, મેં અહીં ભૂલ કરી છે, મારાથી આમ ખોટું થયું છે, આ બધું સ્વીકારી લો. અને આવું બધું કરી અને ચૂપચાપ એક શબ્દ પણ ઈશ્વર તરફ શંકા કરતો ના વિચારો કે ના તમે બોલો, ત્યારે એને ભરોસો બેસી જાય છે કે મારે જે કામ કરવું છે, મારે જે કામ કરાવવું છે, એ કામ આ માણસ કરી શકશે. અને આ બધું જ્યારે તમારી અંદર ઉતરશે, ત્યારે તમારો ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ એ ઝડપ પકડશે. અને એ જ્યારે ઝડપ પકડવા માંડે, એનું સીધું ઉદાહરણ એટલું કે તમને સંસારના ઉપયોગ માટે, કલ્યાણ માટે તમે કામ કરશો, પણ તમને સંસારમાં રસ નહીં હોય, તમારે સંસારમાંથી કશું જોઈતું નથી. તમને સંસાર અસાર લાગશે. બસ જે દિવસે તમને એમ લાગે કે આ સંસારમાં મારા માટે કશું બચ્યું નથી, અરે આ સંસાર મને શું આપી શકતો હતો, અને આ સંસાર જે આપી શકે એ કોઈ વસ્તુ મહાન હોઈ શકે ઈશ્વર જે મને આપે છે ન કરતા? જ્યારે આ વિચારસરણી આવશે, બસ સમજી લો એ દિવસે તમારી પસંદગી થઈ ગઈ, અને ઈશ્વરે નક્કી કરી લીધું કે આ માણસ મારા માટે કામ કરશે.